શઠ જ છે, મૂર્ખ જ છે શિશુપાલ જેવા, તો પછી ભગવાન બીજા હાથે ચક્ર ઉપાડી લે. એક એક દેવી દેવતા આયુધો ધારણ કરે છે, પણ એ આયુધો શું કામ ધારણ કરે છે? હથિયાર એટલે ધારણ કરે છે કે સામે વાળા ઉપર ક્યારેય વાપરવાની જરૂર જ ન પડે. હથિયાર જોઈને જ માણસ એના પ્રભાવથી પાછો હટી જાય. આની હારે જેમ તેમ ન કરાય. અને આમ તમે જોજો ને આખી કૃષ્ણ કથામાં ભગવાનને સીધી રીતે પ્રત્યક્ષ રીતે લડવું પડ્યું હોય ને એવા પ્રસંગો બહુ ઓછા છે. ભગવાનને પ્રત્યક્ષ રીતે હથિયાર વાપરવા પડ્યા હોય ને એવા પ્રસંગો બહુ ઓછા છે. ભગવાને હંમેશા બીજાને જ આગળ કર્યા છે. બીજાથી કામ થઈ જતું હોય ને આપણે વસે પડવું નહીં. જો જરાસંધનો કાંટો કાઢવો તો જરાસંધને ઓળખી ને, મથુરા ઉપર જરાસંધની સેનાએ 17 વખત આક્રમણ કર્યા. જરાસંધ કોણ? કંસના સસરા, શ્રી કૃષ્ણના મામા કંસ. અને ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો ને. હવે જમાઈને માર્યો હોય તો સસરો વેર તો લે કે નહીં? મારી દીકરીઓ વિધવા થઈ, અમારી દીકરીઓ વિધવા થઈ, તો વેર લેવા માટે જરાસંધ મથુરા ઉપર, યાદવો ઉપર, શ્રી કૃષ્ણ ઉપર 17 વખત ચડાઈ કરે છે. અને ભગવાને પછી તો આપણે કથા જાણીએ છીએ, ભગવાન મથુરા છોડીને આ બાજુ આપણી બાજુ આવી ગયા. ભગવાન સૌરાષ્ટ્રની ભૂમિ પર આવ્યા. તો જરાસંધનો કાંટો કાઢવા માટે કોનો ઉપયોગ કર્યો? પાંડવોનો ઉપયોગ કર્યો. ભીમ મલ્લયુદ્ધમાં આવે છે. ધર્મની સંસ્થાપના કરવા માટે નિમિત્ત કોને બનાવ્યા? પોતે તો ધર્મની સંસ્થાપના માટે નિમિત્ત કોને બનાવ્યા? પાંડવોને બનાવ્યા. કૂટનીતિથી, ડિપ્લોમેટિક સંવાદથી કામ થઈ જાય ત્યારે એ ડિપ્લોમેટિક સંવાદથી, કૂટનીતિથી, રણનીતિથી કામ ચાલતું હોય ત્યાં સુધી ભગવાન પહેલા એમ કહે છે કે કૂટનીતિનો ઉપયોગ કરો. કૂટનીતિના દાવપેચનો ઉપયોગ કરો. અને જ્યારે કૂટનીતિ નિષ્ફળ રહે ત્યારે રણનીતિ. અને એટલા માટે જ તમે જોજો મહાભારતના યુદ્ધમાં ભગવાન જ પહેલા શાંતિનો પ્રસ્તાવ લઈને જાય છે. અને દુર્યોધન તો આપણને જાણીએ છીએ, હમણાં જ કથામાં દર્શન કર્યું. દુર્યોધન જેવા દુર્યોધન માને જ નહીં ને. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. તો દુર્યોધન તો માનતો જ નથી. હવે યુદ્ધ ને ટાળવું અશક્ય બની જાય છે. અને ત્યારે યુદ્ધના પહેલા દિવસે કૌરવો અને પાંડવોની સેના મહાભારતના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે ઊભી છે. અને આપણે જાણીએ છીએ ત્યારે અર્જુન ઢીલા પડી જાય છે. તે છે જેના ખોળામાં રમ્યા, જેની ભેગા રમ્યા, જેની પાસે ભણ્યા, સામે બધા ઈ છે, મારાથી ન લડાય. ત્યારે અર્જુન પાછા પાની કરે છે. અને ત્યારે ભગવાન એનો કાન પકડીને એમ કહે છે કે હવે આ ટાણું નથી. સામે પ્રતિસ્પર્ધીઓ હથિયાર લઈને ઊભા છે ત્યારે હવે પાછા પગ કરવાનું ટાણું અત્યારે નથી. અને તમે ઘડી પર માટે ભગવાને 700 શ્લોકો વારંવાર કીધું, ના આમ કર. એ મરેલા જ છે, મરેલાને મારવામાં પાપ ન હોય, માર. પાપીઓને મારવામાં પાપ ન હોય, અધર્મીઓને મારવામાં પાપ ન હોય, માર, હથિયાર ઉપાડ. ભગવાન યેન કેન પ્રકારેણ અર્જુનના ગળામાં વાત ઉતારે છે કે ધર્મની રક્ષા કરવા માટે આ તારું આ ધર્મ કાર્ય છે. इसी के लिए तुम पैदा हुए हो धरती पर. इस धर्म कार्य के लिए तुम्हारा निर्माण हुआ है. अब पीछे मत हटो. અને તમે ખાલી ઘડી ભર માટે એક હાઇપોથેસિસ અહીંયા મગજમાં બાંધો કે ઘડી પર માટે તમે સમજી લ્યો કે ઈ અર્જુન ઢીલા પડી જાય છે ને માનો કે પીછે હટ થઈ ગઈ હોત અને યુદ્ધ ન થયું હોત. કારણ કે પાંડવો તો યુદ્ધ 2 જણાના આધારે લડતા હતા, એક ભીમ અને અર્જુન. એના યુદ્ધ કૌશલ્ય ઉપર પાંડવો લડી રહ્યા છે. શ્રી કૃષ્ણ તો નિશસ્ત્ર છે.
હવે ઘડી પળ માટે તમે એવો સિનારીઓ મગજમાં લઈ આવો કે અર્જુન કહે છે કે હવે આપણે નથી બાજવું, હવે આપણે યુદ્ધ નથી કરવું, અને યુદ્ધ માનો કે ન થયું હોત, પહેલા જ દિવસે બધા નીકળી ગયા હોત ત્યાં, અધર્મ પક્ષનો અહંકાર કેટલો વધી ગયો હોત, કૌરવોનો દુર્યોધનના પક્ષનો અહંકાર કેટલો વધી ગયો હોત. જોયું? હજી તો હથિયાર અમે ઉપાડ્યા નથી, ત્યાં ઢીલા પડી ગયા. તમે ખાલી એક વિચાર, ઈ સિનેરિયો મગજમાં લઈ આવો કે જો અર્જુન ઢીલા પડી ગયા હોત ને ભગવાને કીધું કે હા હા વાંધો નહીં, નો મજા આવે તો પછી હાલો ઘર ભેગા થઈ જાય, તો શું થયું હોત? તો અધર્મ જ્યાદા મજબૂત હો ગયા હોત, દુર્યોધનનો અહંકાર વધારે પ્રબળ થયો હોત, અધર્મ વધારે પુષ્ટ થયું હોત કે ના ના હવે તો વધારે મન ફાવે એમ કરાય, તો અધર્મ વધારે હાવી થયો હોત. એટલે ભગવાન દીર્ઘદ્રષ્ટા હોય ને, ખબર હોય કે જો આ હવે જો પાછા હટી જઈએ તો આના પરિણામો બહુ આકરા આવી શકે. ભગવાન કહે છે નહીં, લડો, ઉઠાવો હથિયાર. અને એટલે જ સરસ મજાની આરપી ભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે રાષ્ટ્રને પણ શાંતિથી, અમનથી, વિકાસથી જીવવું હોય તો રાષ્ટ્રના બાજુઓ, રાષ્ટ્રના હથિયારો, રાષ્ટ્રની બાજુબળ, ભુજાઓ એ પણ મજબૂત હોય. ભુજાઓ જેટલી મજબૂત એટલું અહીંયાથી શાંતિથી રહી શકાય, એટલો સમાજ શાંતિથી રહી શકે. સમાજ में क्रांति हो तो समाज शांति से जी सकता है. અને આપણે જે પણ કઈ કાર્ય કરીએ છીએ ને, જે પણ કોઈ કાર્ય, અહીંયા આટલા હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે, લાખોની સંખ્યામાં વિજ્ઞાનના માધ્યમથી આ કથા પ્રવાહ સાથે જોડાઈ રહ્યા છે. હવે અહીંયા તો હરેક માણસ અલગ નોકરી, અલગ વેપાર, ખેતી, નોકરી, ધંધો, વેપાર, કોઈ કળાના જગતમાં, કોઈ સાહિત્યના જગતમાં, અમારા જેવા ધર્મના જગતમાં, બધાનો પોત, કોઈ સેવાના ક્ષેત્રમાં, બધી સેવાકીય સંસ્થાઓ છે. આ બધી હું ને તમે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ, વ્યક્તિગત રીતે પોતાનું પેટ પાળવા, પરિવાર પાળવા, જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ ને, એનું અંતિમ રિઝલ્ટ, એનું અંતિમ ગંતવ્ય તો એ રાષ્ટ્ર સેવામાં જ પરિણમે છે. એક ખેડૂત સારી ખેતી કરતો હોય એ એક સરસ રાષ્ટ્ર સેવા જ છે. એક ઉદ્યોગપતિ ઉદ્યોગ સરસ મજાનું ચલાવે અને રોજગારીનું સર્જન કરે, એ રાષ્ટ્ર સેવા હે. કર્મચારી સારું કર્મ કરે, પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે, એ પણ એક રાષ્ટ્ર સેવા જ છે. આ વ્યાસપીઠો, આ કથાઓ, જેના થકી સમાજની અંદર એકતા, સંપ, નીતિ, ધર્મ, આવા બધા સુંદર મજાના સદગુણોના મૂલ્યો પ્રવિષ્ટે, આ પણ એક પ્રકારની રાષ્ટ્ર સેવા જ છે. शास्त्र के शब्द जब हृदय को स्पर्श करते हैं तो हृदय में नीति, धर्म, सौहार्द, કે મારાથી કોઈનું ખોટું ન કરાય વાલા, મારાથી કોઈનું કરી ન જવાય વાલા, મારાથી કોઈની યારે છેતરાય નહીં, મારાથી કોઈનું ખોટું ન કરાય, તો અંતે કોને ફાયદો થાય છે? આ સદગુણોનો ફાયદો અંતે કોને થાય છે? સમાજને થાય છે. સમાજનો ફાયદો કોને થાય? અંતે રાષ્ટ્રને થાય છે. हम अपने व्यक्तिगत स्तर पर जो कुछ भी कर रहे हैं, આપણે આપણા વ્યક્તિગત લેવલ ઉપર જે પણ કાંઈ કરીએ છીએ ને, એ અંતે રાષ્ટ્રની સેવામાં જ પરિણમે છે. ભગવાને અહીંયા સુંદર મજાનું જે પણ કાર્ય કર્યું, क्या था कि आर्यवर्त में इस भूमि पर धर्म की स्थापना हो, धर्म संस्थापनार्थाय. ભગવાને કાળિયો નાગ નાખ્યો છે કાલિંદીના જળ પ્રવાહમાં. કાલિંદીનું જળ વિષાયેલું બન્યું છે, ઝેરીલું બન્યું છે. જેટલા મૃત્યુ પામે, રોગિષ્ટ બને, તો કાળિયા નાગને કાલિંદીના પ્રવાહમાંથી હટાવવા ભગવાને જે કાળિયા નાગને, તો એ ભગવાનની પર્યાવરણ સ્વચ્છતાનું એક અભિયાન કહી શકાય.
हाँ, पर्यावरण स्वच्छताનું એક અભિયાન છે कि ये जल प्रवाह स्वच्छ हो ताकि सब निरोगी जीवन स्वस्थमय जीवन जी सके। आ एक पर्यावरण स्वच्छताની એક ક્રાંતિ છે। ભગવાન પ્રકારની આર્થિક ક્રાંતિ હતી। સમજો મારા વાલા, ભગવાને ગોકુળના ગામમાં ગોપીઓના ઘરોમાંથી જે માખણ ચોરી અને પોતાના મિત્રોને વહેંચતા, એ ક્યાંથી, ક્યાં ચોરી કરને કી આવશ્યકતા હતી? અને આયોજનબદ્ધ રીતે, એમ નહીં કે આમ નાના છોકરાઓ ભૂલકાઓ હોય તો પાડોશીના ઘરમાં જઈને જરાક જે રસોડામાં પડ્યું હોય આમ બૂઠો ભરી લે, ના, એવી